મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રાધા। આજે એક ચોંકાવનારા હૃદયદ્રાવક મુદ્દા પર ચર્ચા કરવી છે। ગઈકાલે ખોખરાની 7 ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નાની બાબત અને આટલી નાની બાબત પર ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના નિર્દોષ બાળકને છરી મારી દીધી। આજે આ નિર્દોષ બાળક જીવતો નથી, એનો જીવ જતો રહ્યો। મણિનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ થયું। અંતિમ યાત્રામાં આજે હજારો લોકો જોડાયા હતા। આ ઘટના સાંભળ્યા બાદ કેટલાય મા બાપે આજે પોતાના બાળકોના મોઢા જોયા પછી હાશકારો અનુભવ્યો હશે। બાળક સ્કૂલેથી પાછું આવ્યું અને એને જોયા બાદ મા બાપને શાંતિ થઈ હશે કે બાળક હેમખેમ પાછું આવી ગયું છે। આટલી ચિંતા દરેક મા બાપમાં વ્યાપી ગઈ છે। આ ઘટના એટલી હૃદયદ્રાવક છે કે વાત કરતા શબ્દોય કાંપી જાય। તમે ખાલી એક વાતની કલ્પના કરો કે પોતાના સંતાનને સવારે પ્રેમથી સ્કૂલ માટે મોકલ્યો હશે અને સાંજ પડે સંતાન લોહી લુહાણ હાલતમાં જોવા મળે। આંખો સામે સંતાન તડફડતું રહે, એની આંખો સામે બાળકનો જીવ જાય। એ મા બાપની હાલત શું હોય, એ મા બાપની હાલત કરવા એ એક કલ્પનાથી બહાર છે। આ વિદ્યાર્થીને બચાવી શકાયો હોત જો પેલા બેજવાબદાર નિષ્ઠુર શિક્ષક કે પછી સિક્યોરિટી ગાર્ડની માનવતા મરી ન પરવારી હોત ને તો આ વિદ્યાર્થીને બચાવી શકાયો હોત। એક પણ જવાબદાર વ્યક્તિ મદદ ન આવે। વિદ્યાર્થી લોહીથી લથપથ આખો તડફડતો રહ્યો અને એક પણ વ્યક્તિ આગળ ન આવ્યો। આવી હાલત જોઈને પથ્થરે પીગળી જાય। શિક્ષકોને અહીંયા સવાલ થાય છે, એ શાળાના બેજવાબદાર નિષ્ઠુર શિક્ષકોને સવાલ થાય છે કે શું તમારી ફરજ માત્ર પુસ્તકો પૂરતી છે? શું બાળકને લોહીના તડફડિયા મારતો એ બાળકને તમે જોઈ શક્યા, તમારું હૃદય ફાટ્યું નહીં? શું તમારા માટે ફી વસૂલવી આ જ સ્કૂલની જવાબદારી છે? એક બાળક ફી મોડી ભરે છે તો એને નોટિસ આપવી, એના પેરેન્ટ્સને બોલાવવા, શું આટલી જ તમારી જવાબદારી છે? આજની આ ઘટના માત્ર એક પરિવારનું દુઃખ નથી, આ તમામ માતા પિતાની એક ચેતવણીરૂપ કિસ્સો છે। કારણ કે જો સ્કૂલમાં બાળકો સુરક્ષિત નથી તો આપણે એમને ક્યાં કોના વિશ્વાસે મોકલવાના? આ માનસિકતા બાળકોમાં ડામવી પડશે। જે બધું જોઈ જોઈને બાળકો શીખી રહ્યા છે, બાદશાહ કેટલાક લોકો બની રહ્યા છે, એમને શીખવવું પડશે કે આ ખૂબ ગંભીર વસ્તુ કહેવાય। એક પરિવાર પીખાઈ જાય છે, એક પરિવારે બાળકને ક્યાંથી કેવી રીતે મોટો કર્યો હોય છે, મા બાપને ખબર હોય છે। આ માનવતાના મૂલ્યો બાળકમાં ક્યાંક ઘટી રહ્યા છે, એ શીખવવા પડશે। જ્યાં શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત ન રહે એ શીખવવું પડશે। સંતાનોની સુરક્ષા માટે પણ જવાબદાર બને। આજે જે ચારેય તરફ ગુસ્સો જોયો, શાળામાં તમામ વાલીઓ ગયા અને એમનો અગાઉ પણ તેમના દ્વારા જે કમ્પ્લેન કરવામાં આવી હતી, એ તમામ વાત, એ ગુસ્સો, એ દુઃખ, એ આક્રોશ, આ બધી વસ્તુને એક દિશામાં ફેરવવું પડશે। સ્કૂલોમાં સુરક્ષા માટે કડક પગલાં લેવાય અને આવું કોઈ પણ સંતાન ક્યાંય પણ આવું દુઃખ ન ભોગવે। કોઈ મા બાપ ફરી એકવાર આ પ્રકારની ચીસો ન પાડે, ફરી એકય વાર આવી ઘટના ન ઘટે, એના માટે સૌ કોઈએ હવે સતર્ક થવું પડશે। આજ મુદ્દાની સાથે, આજ સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે બાળકો સ્કૂલેથી શીખી રહ્યા છે આવા ગુનાખોરીના પાઠ? ત્યારે આ શાળામાં આ પહેલી વખત આ પ્રકારની ઘટના ઘટી, વિદ્યાર્થીમાં આ પ્રકારની હિંમત ક્યાંથી આવી, એ સૌથી મોટો સવાલ થાય છે। અને બીજી વસ્તુ, શાળામાં કેમ આટલી બેજવાબદારી અહીંયા સુધી આવીને પહોંચી ગઈ કે એક વિદ્યાર્થી દ્વારા જ મૃત્યુ, એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે? આ અગાઉ પણ આવી ઘણી બધી કમ્પ્લેન, એ રાખડી બાંધીને જો બાળકો શાળાએ ગયા હોય તો એને રાખડી કઢાવવામાં આવી હતી। કેટલાક વિદ્યાર્થી જે નોનવેજ નથી ખાતા, જે પ્યોર વેજીટેરિયન છે, એવા વિદ્યાર્થીઓને નોનવેજ આપવામાં આવે છે। એટલે આ શાળા કયા મૂલ્યો શીખવતી હતી? આ શાળામાં આટલી બધી બેજવાબદારી કે એક વિદ્યાર્થી આ પ્રકારનો હથિયારનો ઉપયોગ એક બીજા વિદ્યાર્થી પર પણ કરી લે, અને જો એના બેગમાં હતું કે કેમ, તો ચકાસણી કેમ ન કરવામાં આવી? એની હિંમત કેમ આટલી બધી વધી ગઈ? અનેક સવાલો આ વાતને લઈને છે। જો કે શાળાને લઈને કમ્પ્લેન પણ વાલીએ અગાઉ ઘણી વખત કરી છે।
આજનો આક્રોશ ચારેય તરફ ફાટી નીકળ્યો હતો. વાલીઓ જે શાળાએ પહોંચ્યા એમને કાચની તોડફોડ કરી, કેટલાક શિક્ષકો પર હાથ ઉઠાવ્યો, પરંતુ એ આક્રોશ આજની ઘટનાએ મા બાપની હાલત, એ પરિવારની હાલત જો ત્યારબાદ એ આક્રોશ બરાબર લાગે કે આ શાળા દ્વારા જો આ રીતની બેદરકારી દાખવવામાં આવે તો પછી સામે આટલો આક્રોશ. વાલીઓની આ ચિંતા છે અને કેટલા વર્ષોથી એ વાલીઓની ચિંતા શું છે એમના જ મોઢે સાંભળી લઈએ તેઓ શું કહી રહ્યા છે. બાબતે સ્કૂલમાં બહુ એવા બનાવ બન્યા છે કે જાણે કોમ્યુનિટી એક જ કોમ્યુનિટીને પ્રમોટ કરવામાં આવે અને હિન્દુ કોમ્યુનિટી પ્રમોટ કરવામાં ના આવે, એ ચાંદલો લગાડે, આવા દોરા ધાગા પહેરે તો એનો વિરોધ કરવામાં આવે. આજથી 60 દિવસ પહેલા મેં સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલ ટીચર પોંડરાજભાઈ એને ફરિયાદ કરી હતી કે મારા છોકરાને જબરદસ્તી નોનવેજ ખાવાનો આગ્રહ કરે છે મુસ્લિમ છોકરાઓ. यहाँ के जो स्टूडेंट्स आते हैं टिफिन में नॉनवेज लाते हैं, सब कुछ लाते, देखो उनका वो खाए कोई दिक्कत नहीं हमको, लेकिन वो जो धर्म नहीं खाते उनको पनीर बोल के खिलाते हैं. પહેલી વારનો પ્રશ્ન નથી, વારંવાર છોકરાઓનો પ્રશ્ન બને, છોકરીઓને છેડતીના પ્રશ્નો બને છે, એને ગાળો દેવામાં આવે છે, એને મિડલ ફિંગર બતાવવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલા કોમ્પ્યુટર લેબમાં, કોમ્પ્યુટર રૂમમાં પોર્ન મૂવી જોતા એક બાળક પકડાયો. 5 વર્ષ પહેલા આ સ્કૂલમાંથી એક છોકરાની બેગમાંથી દારૂની બોટલ પકડાઈ હતી. આ પ્રિન્સિપાલની જોડે લેખિતમાં ફરિયાદ હતી. કશું જ નથી કરતા આ લોકોએ, કશું જ નથી કર્યું સ્કૂલવાળાઓએ. એટલે અહીંયા સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે બાળકના બેગમાં હથિયાર આવી જાય છે, બાળકના બેગમાં દારૂની બોટલ આવે છે, નોનવેજ ખાય છે. વાલીઓ કહી રહ્યા છે કે એમની વાત બરાબર છે, પરંતુ જે વિદ્યાર્થીઓ નથી ખાતા એમને પરાણે શું કામ ખવડાવવામાં આવે છે. 5 વર્ષ અગાઉ જે વાતને લઈને કમ્પ્લેન કરવામાં આવી હતી એ વાતને લઈને શાળા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે, અનેક સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે. આ એક ગંભીર બેદરકારી કહી શકાય. આ વસ્તુ ઉગી રહ્યું છે અને ઉગતા જ ડામવું જોઈએ. શિક્ષણ મંત્રી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ, જે તે વિભાગના પોલીસ વડા સાથે, શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય, આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે. આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો, એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે. શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા. આ કોઈના ઉપર, શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને છૂટી જવાની વાત નથી, પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું. ત્યારે હવે પછી આ પ્રકારનો એક પણ બનાવ ન બને એ દિશામાં તમામ પગલાં લેવામાં આવશે. આ જ મુદ્દા પર આજનું મહામંથન કરવું છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ડોક્ટર પ્રશાંતભાઈ ભીમાણી જોડાયા છે, સિનિયર સાયકોલોજીસ્ટ, સાથે મોટિવેશનલ સ્પીકર મૌલિનભાઈ પંડ્યા આપણી સાથે છે અને શિક્ષક હાર્દિકભાઈ શાહ આપણી સાથે છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે. હમણાં થોડી જ વારમાં આપણી સાથે વાલીઓ પણ જોડાવાના છે કે જેમના બાળકો અહીંયા ભણી રહ્યા છે અને વાલી મંડળના પ્રમુખ પણ આપણી સાથે જોડાશે. એમની પાસેથી પણ આ તમામ ઘટના પાછળની જે વસ્તુ છે, ત્યાંના શિક્ષકો શું કહી રહ્યા હતા, એ બધી જ વસ્તુ એમની પાસેથી જાણીશું. પ્રશાંત સર, શરૂઆત આપનાથી કરવી છે. સર, અત્યાર સુધી આટલી ઉંમરમાં અને આટલા કરિયરમાં બધી જ વસ્તુ પહેલી વાર સાંભળ્યું છે કે એક વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થીની હત્યા કરી નાખવામાં આવી. સર, ઝઘડા અત્યાર સુધી થતા હતા, શિક્ષકોની સામે બાળકો ઉગ્ર થઈ જતા હતા, બધી જ વસ્તુ સાંભળી અને શિક્ષકો સામે ઉગ્ર થતા એ જોઈને પણ આપણે ચોંકી જતા હોઈએ છીએ. આ તો હત્યા સુધી મામલો પહોંચી જાય છે. બાળકોની આ માનસિકતા ક્યાંથી આવી રહી છે, બાળકો ક્યાંથી આ બધું શીખી રહ્યા છે અને આ બધી વસ્તુ કેટલી ગંભીર છે, આવનારા સમયમાં કેટલી ગંભીર બની શકે? સૌથી પહેલા તો આ બહુ દુઃખદ ઘટના છે, એના માટે હું ખેદ વ્યક્ત કરું છું અને આ બાળકના આત્માને શાંતિ મળે એ આપણે પ્રાર્થના કરીએ. બહુ ગંભીર ઘટના છે અને સવાલ તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આવી માનસિકતા આવે છે ક્યાંથી. તો આવી માનસિકતા માટે 4 કે 5 પરિબળોને હું મુખ્ય ગણું છું. એમાં સૌથી પહેલું પરિબળ છે એ છે કેટલાક ઘરની અંદર જ હિંસક વાતાવરણ હોય છે. એટલે માતા પિતા વચ્ચે ઝઘડા થતા હોય કે બાળક રોજે રોજ હિંસાનો પોતે ભોગ બનતું હોય, આસપાસના વાતાવરણમાં પણ મારામારી, ઝઘડા, કંકાસ આ બધું ચાલતું હોય, તો બાળ માનસ પર નાનપણથી જ આને કોમન માની લેવાની એક વૃત્તિ ધીરે ધીરે ડેવલપ થાય છે. આ પહેલું કારણ છે જે વાતાવરણજન્ય અને ઉછેરજન્ય આ ખામીઓનું પરિણામ છે.
બીજું સૌથી મોટું કારણ એ છે કે આજકાલ જે વેબ સિરીઝ ચાલે છે, જે મોબાઈલનું એડિક્શન છે, જે સ્ક્રીનમાંથી જે નકારાત્મક કન્ટેન્ટ બાળકો કન્ઝ્યુમ કરે છે, આ એક સૌથી મોટું બીજું કારણ હું એને કહું છું ને. છોકરાઓને એવું લાગે છે, યંગસ્ટર્સને પણ એવું લાગે છે કે આ બધું તો કોમન છે. તમે કેટલાક મૂવીઝ જોશો તો એમાં પણ હિંસાને બહુ જ કોમનલી બતાવવામાં આવે છે. એટલે હિંસાને બહુ જ ઇઝી રૂટીનની વાત તરીકે બતાવવામાં આવે છે, જે ખરેખર ભયાનક બાબત છે. આ બીજું સૌથી મોટું કારણ છે. એ કોઈ પણ મીડિયમમાંથી આવતું હોય, કોઈ પણ એટલે માધ્યમમાંથી આવતું હોય, જેમાં એ પછી મોબાઈલ હોય, ટીવી હોય કે બીજી કોઈ રીતે હોય. તો આ એક સૌથી મોટું બીજું કારણ છે. ત્રીજું કારણ છે કે આ નાની ઉંમરના કેટલાક છોકરાઓ પણ હવે વ્યસન કરતા થઈ ગયા છે, નશો કરતા થઈ ગયા છે. અને એના કારણે એવું થાય છે કે જે સારા નરસાનો ભેદ જેને કહેવાય, અથવા તો જે ડૂઝ અને ડોન્ટ્સ વચ્ચેનો જે તફાવત કે આવું કરાય આવું ના કરાય, એ ધીરે ધીરે ઓગળી રહ્યું છે. અને લોકો મારામારીને આક્રમકતાને જાણે રૂટીન હિસ્સો જ માની રહ્યા છે. અને હું તમને આગળના બીજા મુદ્દા સાથે એક બીજી પણ વાત જોડું કે તમે અત્યારે જે આ ગેમ્સ જુઓ છો, ઓનલાઈન ગેમ્સ, એની અંદર પણ હિંસા જ હોય છે. કશુંક માર્યા પછી જ તમને પોઈન્ટ મળે, એટલે એના લીધે પણ પેલો ડોપામિન કિક મળ્યા કરે અને બાળક જે છે એને મનની અંદર હિંસા જે છે એ રોપાયા જ કરે. આ એક બહુ મોટું કારણ છે. અને એક છેલ્લું કારણ હું એ પણ જોઉં છું કે ક્યારેક કોઈક બાળકની સ્કૂલની અંદર હેરાનગતિ થાય છે, જેને બુલિંગ કહીએ છીએ. ક્યારેક કોઈ એકને એકલું પાડી દેવામાં આવે, ક્યારેક કોઈ બધા ભેગા થઈને એની પર હુમલો કરે, અથવા તો કોઈક બીજી રીતે એને ઉતારી પાડવામાં આવે, એનું અપમાન કરે, ટીચર્સ દ્વારા સ્કૂલમાં બીજી કોઈ રીતે એનું અપમાન થયું હોય, તો આ પણ એક બહુ ખરાબ ઘટના બને છે. અને આ બધા સિવાય કોઈ માનસિક રોગ હોય ત્યારે પણ આવી રીતે વિકૃત ગુસ્સો જે છે બાળક અભિવ્યક્ત કરે છે. ટૂંકમાં આટલા કારણો જે છે એમાં સાયકોલોજીકલ, સોશિયલ, મેડિકલ, આ બધા જ રીઝન્સ આવી ગયા. ઓકે, હાર્દિકભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, એક શિક્ષક તરીકે તમે જયારે આ ઘટના સાંભળી, આજે આખા ગુજરાતમાં વાલીઓમાં એક ડર છે. જયારે બાળકોના મોઢા જોયા હશે ઘરે આવીને, ત્યારે એમને હાશ થઈ હશે કે ચલો હેમખેમ પરત આવી ગયા છે બાળકો. સર, એક શિક્ષક તરીકે આ ઘટના સાંભળ્યા પછી પહેલો વિચાર તમારા મનમાં શું આવ્યો? ચોક્કસ બેન, સૌથી પહેલા તો આ ઘટના આપણા સમાજ માટે ખૂબ જ નિંદનીય છે. કેટલાક સમય પહેલા આપણે અમેરિકા કે ફ્રાન્સમાં આવી બધી હિંસક ઘટનાઓને આપણે સાંભળેલી હતી કે જ્યાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પહેલેથી શરૂ થઈ ગયેલો હતો. ભારતના સમાજે પણ આ વસ્તુમાંથી શીખ લીધી નથી, એનું આ એક પરિણામ છે. કોરોના પછીના બે ત્રણ વર્ષ પછી આ બધા બાળકોમાં જે લક્ષણો દેખાય છે એ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. બાળકો તણાવગ્રસ્ત દેખાય છે, બાળકોને પૂરતી ઊંઘ નથી મળતી, મા બાપ સાથેનું એટેચમેન્ટ ખોવાઈ ગયું છે. આ બધા કારણો આના માટે ખૂબ જવાબદાર છે. હાર્દિકભાઈ, એક શિક્ષક તરીકે તમે એ ફીલ કરો છો, હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ ખાસ કરીને 11, 12 ધોરણ 9, 10, 11, 12 પહેલા આ બાળકોને જયારે થપ્પડ મારવામાં આવતી હતી અથવા તો એમને કોઈ કામ માટે રોષ એમની સામે જો વ્યક્ત કરવામાં આવતો હતો, એક શિક્ષક તરીકે તમે ગુસ્સો કરતા હતા તો પહેલા સાંભળી લેતા હતા. હવે સામા થઈ જાય છે. શું એવું હમણાંના સમયમાં તમે કેવી ફેસ કરી રહ્યા? ચોક્કસ જોવા મળે છે. અને આ બધી જે ઘટનાઓ કે જે રીતનું વિદ્યાર્થીનું વર્તન બદલાયું છે, મારા અનુભવ પ્રમાણે કે કોરોનાના 1-2 વર્ષ પછી આ બાળકોમાં તણાવગ્રસ્ત રહેવાની વૃત્તિ થોડી વધારે પડતી થઈ ગઈ છે. ગેજેટનો ઉપયોગ જે પહેલા કોરોના પછી 4 થી 6 કલાક જે વિદ્યાર્થીઓ કરવા લાગ્યા છે, એને રેડિયેશનની અસરના કારણે વિદ્યાર્થીઓના બ્રેઇન સેલ પર ખરાબ અસર થતી હોય છે. સામાન્ય રીતે ધોરણ 9 પછીના વિદ્યાર્થીઓ, 9 થી 12, એટલે આપણે કહીએ કે લગભગ 14 થી 18 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓ જેનામાં હોર્મોન્સ ચેન્જ થતા હોય અને ત્યારે આપણે એમને સાચવતા ન હોય અને સાથે સાથે આ ગેજેટના ઉપયોગના રેડિયેશનના કારણે પણ બાળકોના બ્રેઇન સેલ પર ખૂબ જ ગંભીર અસર પડતી હોય છે. હમણાં પ્રશાંતભાઈએ કીધું એ પ્રમાણે કે બાળકોના હાથમાં જે ગેજેટ છે, એ ગેજેટમાં કઈ વૃત્તિ, કઈ વસ્તુ આવી રહી છે, કઈ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે. પબજી જેવી ગેમો હતી, સાથે સાથે જે હિંસાત્મક ફિલ્મોનો જે એમ કહીએ કે ટ્રેન્ડ ચાલ્યો છે બાળકોમાં, આ બધી જ વસ્તુ બાળકોને ગેરમાર્ગે દોરતી હોય છે. અને પોતાને હીરો સાબિત કરવા માટે, પોતાને બીજા વિદ્યાર્થીઓ સામે કંઈક બતાવવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી નાની નાની ટુકડીઓ, ગેંગો બનાવીને આ બધી હિંસક પ્રવૃત્તિ કરતા હોય છે. તો મારો ખ્યાલ છે કે અત્યારે આપણા સમાજની એક મોટી જવાબદારી છે કે બાળકો આ વસ્તુમાંથી બહાર આવવા માટે શિક્ષક અને મા બાપ બંનેનો રોલ અગત્યનો થઈ પડે. સર, મારે આપને એક વસ્તુ એ પણ પૂછવી છે કે આ વિદ્યાર્થી જયારે લોહી લુહાણ હાલતમાં તડફડિયા મારતો હતો, એક પણ શિક્ષક ત્યાં આવીને એની મદદે ન આપ્યું.
કારણ કે શાળાની બદનામી થઈ જશે એ પ્રકારનો ડર કદાચ એનામાં હોય. આ વસ્તુ શાળામાં નહીં, શાળાની બહાર થયું છે, આ વસ્તુ એને બતાવવા માટે એનામાં સતત એ વાતને લઈને ડર. એ શિક્ષકની માનવતા બરી પરવારી હોય. એક શિક્ષક તરીકે એ પહેલો સ્ટેપ શું હોવો જોઈએ? અને સાથે આપને એ પણ પૂછવું છે કે જ્યારે બાળકો શાળાએ ભણવા માટે આવતા હોય, રૂટીન બેગ ચેક થવા જોઈએ. 15 દિવસમાં દરેક વખત સરપ્રાઇઝ ચેકિંગ આવવું જોઈએ કે બેગમાં શું લાવી રહ્યા છે વિદ્યાર્થીઓ. શું આ વસ્તુનો ક્યાંય અભાવ દેખાઈ રહ્યો છે કે હવે શિક્ષકો એમનામાં બિઝી છે અને વિદ્યાર્થીઓ જે કંઈ લાવે, દારૂની બોટલ લાવે, ચપ્પુ લાવે કે કંઈ પણ વસ્તુ લાવે? ચોક્કસ શિક્ષકનો હમણાં સૌથી મોટો રોલ હોય છે, કારણ કે વિદ્યાર્થી જયારે શાળામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે જવાબદારી શાળાની અને શિક્ષકની થઈ જાય છે. જો આવી ઘટના આ સ્કૂલમાં પહેલા પણ બની છે કે મારા સાંભળવામાં આવ્યું કે એક વિદ્યાર્થી દારૂની બોટલ પણ લાવ્યો હતો, તો બહુ આ ગંભીર વસ્તુ કહેવાય. આ વસ્તુને જયારે ઇગ્નોર કરી હશે ત્યારે આવી બીજી ઘટના આ સ્કૂલમાં બની છે, હું એવું માનું છું. એક વિદ્યાર્થી તરીકે અને એક શિક્ષક તરીકે, એક શાળા તરીકે હવે એવું પણ રાખવું જોઈએ કે શાળામાં નાના મોટા જે ઝઘડા થતા હોય એના સમાધાનનું પણ એક કેન્દ્ર બનવું જોઈએ. મેં સાંભળ્યું છે કે યુરોપની ઘણી બધી શાળામાં જયારે વિદ્યાર્થીઓ વચ્ચેના કોઈ નાના મોટા ઝઘડા હોય, હોર્મોન્સ ચેન્જ થવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ તણાવમાં રહેતા હોય, ડિપ્રેશનમાં રહેતા હોય, ઘણા પોતાના ફેમિલીના કારણે પણ તણાવમાં રહેતા હોય. આવા વિદ્યાર્થીઓનું સમાધાન માટે પણ એક શિક્ષક, એક સાયકોલોજીસ્ટ ને ત્યાં હાયર કરવામાં આવે છે કે જ્યાં વિદ્યાર્થીઓને ઘણી બધી રાહત આપતી હોય છે. મારો મંતવ્ય એવું છે કે સમાજમાં કે સ્કૂલમાં આ વસ્તુની પણ એક આપણે શરૂઆત કરવી જોઈએ કે જેનાથી આપણે સારું શિક્ષણ ખૂબ સરળતાથી આપી શકીએ. ઓકે, આપણી સાથે એક વાલી પૂનમબેન પંચાણી પણ જોડાયા છે, સાથે પ્રમુખ ઓલ ગુજરાત વાલી મંડળના નરેશભાઈ શાહ પણ જોડાયા છે. આપ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પૂનમબેન, ફરી એક આપની પાસે આવું છે, આપની પાસેથી જાણવું, જ્યારે આ શાળામાં આપનું કોઈ બાળક ભણી રહ્યું છે અત્યારે? મારી પોતાની 2 દીકરીઓ આ શાળામાં ભણી રહી છે. એક મોટી દીકરી છે 10મા ધોરણમાં છે, જ્યારે નાની દીકરી 6ઠ્ઠા ધોરણમાં છે. પૂનમબેન, આખી ઘટનાની પાછળ જ્યારે જાણ ક્યારે થઈ, તમે તમામ લોકો ત્યાં પહોંચ્યા, અને શું આ અગાઉ પણ શાળાની આ પ્રકારની કોઈ કરતૂત કે કમ્પ્લેન કરવામાં ના આવી હોય અને એનો કોઈ પણ પ્રકારનો ઉકેલ ના આવ્યો હોય? વિદ્યાર્થીઓ દ્વારા ક્યારેક આવી વાતો, આવી ઘર્ષણની વાતો અથવા તો આવા ઝઘડાઓ કરતા હોય તેને લઈને કોઈ કમ્પ્લેન કરવામાં આવી હોય? શાળાની કોઈ બેદરકારી વિશે ઘણી બધી વાર આની ફરિયાદો કરેલી છે અને આ એક પહેલી ઘટના નથી. પહેલી વાત તો એ કહી દઉં, છેલ્લા 3 વર્ષથી કંઈક ને કંઈક નવા કાવા દાવા આ સ્કૂલમાં થતા જ આવ્યા છે. ઘણીવાર મેં ટ્રાય કર્યો કે એના જે ઓથોરાઇઝ પર્સન છે એનો કોન્ટેક્ટ કરીને એમને કહું, પણ મને હેડમાસ્ટરને મળાવીને આખી રફે દફે વાત કરી દેવામાં આવે છે. પ્રિન્સિપાલ સુધી તો મને જવા જ નથી દેતી ક્યારે. બીજી વસ્તુ એ કે બાળકોને આજે તો એ આપ કમ્પ્લેન શું લઈને ગયા હતા? કમ્પ્લેન જેમ કે મારી દીકરી સ્કૂલ બસમાં આવે છે, તો સ્કૂલ બસના છોકરાઓ જેમ કે એને ખસવા માટેનું કે તું ખસી જાય, જગ્યા કર, પણ જગ્યા હોય નહીં છતાંય જબરદસ્તી ખસવાનું. હવે એઝ અ ફિમેલ ગર્લ તરીકે એને થોડું અનકમ્ફર્ટેબલ તો લાગશે ને કે ભાઈ 3 જણાની સીટમાં 4 જણા બેસે કે 2 જણાની સીટમાં 3 જણા બેસે. ના ખસે તો અભદ્ર શબ્દો વાપરવા, મિડલ ફિંગર બતાવી, આ બધી હરકતો. પછી મારી દીકરી સાથે ઘર્ષણ બી ઘણીવાર થયેલું છે. આ મગજમારી કારણ ગાળમ ગાડી કરે એટલે કોઈ પણ દીકરી સહન ના કરે, ખાસ કરીને એના વાલી માટે ગાળો દે ત્યારે આ બાબતે મારી દીકરીને ધક્કો, જયારે મારી દીકરી એક્શન લેવા ગઈ, વાત કરવા ગઈ, તો એને ધક્કો માર્યો અને એને પગના લિગામેન્ટ ક્રેક થઈ ગયું અને ત્યારે એને લગભગ 16-17 દિવસનો પાટો આવ્યો તો 20 દિવસ સ્કૂલની રજા પડી હતી. ત્યારે બી મેં આ ફરિયાદ કરવાની કોશિશ કરી હતી. એ પહેલા બી એવું થયેલું કે મારી નાની દીકરી હંમેશા કે મમ્મી બસમાં તો બધા ગાળમ ગાડી જ કરતા હોય, ગાળમ ગાડીથી વાત કરતા હોય છે. એ સિવાય તમે જોશો આ સ્કૂલમાં 2 દીકરીઓએ સુસાઇડ બી કરેલું છે, આ સ્કૂલની 2 દીકરીઓએ. અને એક્ઝેક્ટ 1 મહિના પહેલા જે છોકરાએ આ દીકરાને નયનને છૂરો માર્યો છે, એ છોકરો 1 મહિના પહેલા એના બેગમાંથી હથિયાર, છૂરો, ચાકુ પકડાયા હતા. ત્યારે વોર્નિંગ આપીને એને છોડી દેવામાં આવી. એના મા બાપને બી બોલાયા, બધાને ખબર છે, પ્રશાસનને, સ્કૂલના પ્રશાસનને બધાને ખ્યાલ જ છે. છતાં બી એ ટાઈમે લાઇટલી લિબરલ લીધું. પણ મારું કહેવાનો મતલબ એ છે કે એ ટાઈમે જયારે ચાકુ છૂરો લાવ્યો અને એ છોકરાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે જવાબ એ છોકરા એવો આપે કે અમે અમારા સેલ્ફ ડિફેન્સ માટે આ ચાકુ છૂરા રાખીએ છીએ. શાળા છૂટ પણ આપી દઈ છે. હા, છૂટ નથી આપી રહી, પણ છોકરાએ એવી જવાબ આપ્યો કે ભાઈ હું મારા સેલ્ફ ડિફેન્સ માટે લાવ્યો છું. પહેલી વાત તો એ કયો બિઝનેસ આઇકોન હતો કે મોટો ઉદ્યોગપતિ હતો કે એને સેલ્ફ ડિફેન્સ માટે ચાકુ છૂરા કે ગન રાખવી પડે. આજે મોટા મોટા ઉદ્યોગપતિઓ રાખતા પહેલા વિચાર કરે છે. બીજી વસ્તુ એ કે જયારે એ ચાકુ છૂરો લાવ્યો ત્યારે એના મા બાપની બી જવાબદારી બનતી હતી કે બીજી વાર આવી ભૂલ ના કરે, અથવા તો એને આવી વિકૃતિ આવી ક્યાંથી કે ચાકુ છૂરા રાખતો થઈ ગયો એની બેગમાં, તો એ મા બાપે બી જાણવું જરૂરી છે. અને એના મા બાપના ઘરના વાતાવરણ બી આમાં ઇન્વોલ્વ
રોલ કરે છે કે એનું ઘરનું વાતાવરણ ડેફિનેટલી એવું રહ્યું હશે કે જેમાં દીકરાને આટલી બધી છૂટછાટ આપવામાં આવી, એની વિકૃતિ વધી, એનું એટમોસ્ફિયર એવું ક્રિએટ અથવા તો એનું બેકઅપ એટલું મજબૂત રાખ્યું હશે એના પેરેન્ટ્સે કે એ છોકરાની એટલી હિંમત બંધાઈ. અને તમે એની ચેટ જોઈ શકો છો, આજની એની ચેટ જે વાયરલ થઈ છે એમાં લિટરલી એને કોઈ અફસોસ જ નથી, જો બિંદાસ કહે છે. હા, એવું કહી રહ્યો છે. હા કે જો અબ હો ગયા. ઓર બીજું એવું કે છે કે બહુ ટણી બતાવતો હતો કે કરી લેજે જે કરવું હોય, મતલબ એને શરમ નામની જાત જ નથી, એના મતલબ એના માઇન્ડમાં કશું એવું છે જ નહીં કે મારાથી કઈ ભૂલ થઈ છે. તો ક્યાંક ને ક્યાંક મા બાપનો બી એટલું જ આમાં ઇન્વોલ્વમેન્ટ છે અને વાંક છે, પ્રશાસનનું સ્કૂલનો તો છે જ, કારણ કે એ ખાલી નોટો ગણવામાં જ રહે છે. હવે સુરક્ષાને અને શિક્ષણને તો કોઈ માયને કે કોઈ વેલ્યુ આપવામાં જ નથી આવતી. તો આ એક પ્રશ્ન છે જે વાલીઓએ સમજવું જોઈએ અને આ સ્કૂલના વિરુદ્ધમાં કે પછી જે આની સિસ્ટમ છે એના વિરુદ્ધમાં એક્શન લેવા જોઈએ, જેને ન્યાયતંત્ર, સરકાર અને આપણે બધાએ મળીને આનું કરવું જોઈએ અને આને ઠંડુ પડવા ના દેવું જોઈએ. બિલકુલ. અને આક્રોશ છે, આક્રોશ હવે એ દિશા તરફ જવો જોઈએ કે આ સ્કૂલ થથરે. આ પ્રકારની કરતૂત, જો આ પ્રકારની કમ્પ્લેન આવે તો થથરે. ને માફ કરશો હું જે શબ્દો વાપરવા જઈ રહી છું, પરંતુ એક દીકરીની માં જયારે એ પ્રકારની કમ્પ્લેન લઈને જાય છે કે આવી રીતે કેટલાક છોકરાઓ દ્વારા આ પ્રકારની કરતૂત કરવામાં આવે છે અહીંયા, અને તેમ છતાં હેડમાસ્ટર સુધી એ માને પહોંચવા દેવામાં આવે છે, ઉપર સુધી વાત નથી પહોંચતી, એ કમ્પ્લેન કરવામાં આવે ત્યારે જ જો એ વાતને એટલી સિરિયસલી નથી લેવામાં આવી તો પછી કોઈ અતિશયોક્તિ નથી કે આટલી ગંભીર આ શાળામાં ઘટના ઘટે. તે દિવસેથી જ પહેલી કમ્પ્લેન આવી, તેના બાદ જો કોઈ પગલા નથી લેવામાં આવ્યા તે દિવસેથી જ આ શાળા પાસેથી બધી જ આશા મરી પરવાળી. કોઈ પણ પ્રકારની આ શાળા પાસેથી આશા ન રાખી શકાય કે આ કોઈ પણ પ્રકારની ગંભીર ઘટના ઘટશે તો આ શાળા એના અગેન્સ્ટમાં પગલા લેશે. હવે એક વાલીઓમાં ડર છે. નરેશભાઈ, આ ઘટના ઘટી, વાલીઓમાં એક હવે સતત ડર, જેટલા પણ વાલીઓ ત્યાં છે, આજે જેટલાય વાલીઓ ત્યાં હતા, અને જે રોષ એમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો, કાલે સવારે ઉઠીને એના બાળકને શાળાએ મોકલતા ડરશે. ચોક્કસ. પહેલા તો જે બાળક આપણો કુમળું બાળક 14 વર્ષનું જે મરણ થયું છે એને વાલી મંડળ શ્રદ્ધાંજલિ આપે છે. અને આ સંસ્કારની હત્યા ગુજરાતમાં થઈ છે. શિક્ષણની અંદર શિક્ષણનું એક મંદિર છે, સરસ્વતી માનું ધામ છે, એની અંદર જે હત્યા થઈ છે ખૂબ વખોડવા લાયક છે. સ્કૂલ વિવાદસ્પદ થયેલી છે. 7 ડે સ્કૂલના જે બી સંચાલકો છે, જે બી ટ્રસ્ટીઓ છે, એ ટોટલી સ્કૂલ આજે એ 3rd નંબરની કેટેગરી કેવી કે કયા નંબરની કેટેગરી કઈ એ બધાને ખબર છે. અને આ સ્કૂલમાં મેં સવારે વાલીઓને બી સાંભળ્યું છે કે પૈસા લઈને પાસ કરે છે. માઇનોરિટી સ્કૂલ છે, બરાબર છે, તેમ છતાં પણ માઇનોરિટીના છોકરાઓ ઓછા છે અને લાખ લાખ રૂપિયા લઈ અને અધર્સ બીજા છોકરાઓને વધારે એડમિશનો અંદર સ્કૂલે આપેલા છે. એટલે સ્કૂલ તદ્દન ખોટું કરી રહ્યું છે. વર્ષમાં એક વખત ડીઓની ઇન્સ્પેક્શન થવું જોઈએ. સ્કૂલની અંદર જે બી થયું છે, જેમ બેને કીધું એમ, મારી પાસે બી એ વસ્તુ છે કે આ છોકરાની જોડે અઠવાડિયા પહેલા જ મગજમારી સ્કૂલમાં થઈ હતી, મારામારી થઈ હતી, તેમ છતાં બી સ્કૂલ પ્રશાસને ધ્યાન ના આપ્યું. હથિયાર બી સ્કૂલમાં આ બાળક લઈ ગયો હતો. માથાભારે બાળક છે અને બહાર બી સ્કૂલની બહાર બેસીને એને દાદાગીરી કરેલી છે. એટલે આ સ્કૂલમાં આ છોકરો માથાભારે હતો જ, તેમ છતાં પણ સ્કૂલ પ્રશાસને એલસી કેમ ના આપ્યું. શું એના મા બાપ માથા ભારે છે કે શું એની પાસે કોઈ એવું પીઠબળ છે માથા ભારે કે સ્કૂલ એનાથી ડરે છે? આ બધા જ પ્રશ્નો આ સ્કૂલ સામે ઉભા થયેલા જ છે. અને આવું વાતાવરણ જો સ્કૂલોમાં રહ્યું અને આ રીતે જો આજે કુમળા બાળકને જો મારી નાખવામાં આવ્યું તો બીજા બાળકને મોકલવા પોતાનો ડર વાલીઓમાં જબરજસ્ત ઉભો રહેશે. મારી બીજી વાત એ કેવી છે કે ડીઓ સાહેબ કાલે આ ઘટના બની, આજ સુધી આ ડીઓ સાહેબે હજુ સુધી ઇન્સ્પેક્શન કોઈ પણ શિક્ષણ અધિકારી સ્કૂલમાં ગયું નથી કે ના કોઈ એને શિક્ષણની કોઈ એવી નોટિસ આપી હોય આ સ્કૂલને. એટલે શિક્ષણ વિભાગ બી હજુ સુધી રાહ જોઈ રહ્યું છે કે શું એક્શન લેવા, શું કરવું. હવે આ હદ સુધી જો શિક્ષણ વિભાગ જો થઈ રહ્યું હોય તો ક્યાં જાય? બીજું ગંભીર વસ્તુ મારે એ કહેવી છે સ્કૂલની અંદર કે જે બાળક મર્યું તો આ બાળક, તમે વિચાર કરો, એ બાળક બહાર ગયું, ત્યાં સુધીમાં પેલો હથિયાર લઈને સ્કૂટરની ડેકીમાંથી આવે છે, એની પર વાર કરે છે, તો એક વારમાંથી બાળક મરે નહીં, બરાબર? એની પર 4-5 ઘા થયા હશે, વધારે થયા હશે, પેલા બૂમો મારી હશે. તેમ છતાં પણ સ્કૂલ પ્રશાસન, આજે શિક્ષિત લોકો છે, આજે પ્રિન્સિપાલે MBA ભણેલા છે, શિક્ષકો બી આજે ગ્રેજ્યુએશન ભણેલા હોય છે, પટ્ટાવાળા છે, તો આ બધી બૂમો સાંભળીને બાળકની કેમ લોકો ઉભા રહ્યા? સૌથી પહેલું તો બાળકે માર્યું છે એની પર ગુનો છે. આ લોકો ઉપર ગુનો લગાવવો જોઈએ કે જેણે મૃત્યુ દેખ્યું છે અને મૃત્યુ એમની સામે થવા દીધું છે. 7 ડેના ટોટલી જેટલા બી સંસ્થાપકો છે એને ખરેખર એની પર જ FIR થવી જોઈએ કે આ કુમળા બાળકને તડફડ્યું
છોડ્યું છે. ચોરી કરનારની પર ચોરી કરાવનાર ગુનાનો વધારે ગુનેગાર કહેવાય. એમ આ 7 ડે સ્કૂલમાં અંદર જે બી લોકોએ આ કૃત્ય જોયું છે એની પર ખરેખર એફઆઈઆર થવી જોઈએ. અને સ્કૂલને તો હું માનું છું ત્યાં સુધી અસામાજિક અડ્ડો છે જ આ સ્કૂલનો, સ્કૂલની દાદાગીરી છે જ. બેને કીધું એમ કોઈ પણ પેલેસના અંદર આવવા દેવાના નહીં, દાદાગીરી કરવી. સ્કૂલની અંદર કોમર્શિયલાઇઝેશન છે, પૈસા આપીને બધું વેચાય છે. તમે સ્ટેશનરી લો, તમે સ્કૂલનું બધું લો, સ્કૂલમાંથી જ બધું લો. ફી તગડી વધારી દેવાની, કારણ કે પ્રાઇવેટ સીબીએસઈ સ્કૂલ છે. એટલે આમ જોવા જઈએ તો 7 ડે સ્કૂલ મણિનગરની અંદર, અમદાવાદની અંદર ખ્યાતનામ બદનામ સ્કૂલ છે. એટલે વાલી મંડળ તરીકે આજે સ્કૂલમાં થયું છે એ બહુ જ નિંદનીય છે. સ્કૂલને પાઠ ભણાવવો જોઈએ. અને આ કોમડા બાળકને જો એનું મધ્યમ વર્ગનું ઘર હોય તો મારી એક એવી ઈચ્છા છે વાલી મંડળની કે સરકારે એને મદદ કરવી જોઈએ. કાલે શિક્ષણ મંત્રીએ રૂબરૂ બાળકના ઘરે જઈને, કારણ કે આ બહુ મોટી ઘટના છે. હું શિક્ષણ અધિકારીને ડીએને નથી કહેતો, શિક્ષણ મંત્રીએ પોતે ઉભા થઈને કાલે અધિકારીઓ સાથે આ બાળકના ઘેર જાય અને જે બી સરકારની જે બી કલમો લાગતી હોય અને જે બી મદદ થતી હોય એ આ બાળકને કાલે સવારે આ શિક્ષણ મંત્રી આપવી જોઈએ. બિલકુલ. એટલે સૌથી શરમજનક વાત તો ત્યાં જ કહી શકાય જ્યાં બાળક આખો એ શર્ટ લોહીથી લથપથ હશે. રસ્તામાં સામાન્ય એક્સિડન્ટ થયો હોય ને તોય તમારામાં માણસાઈ હોય તો તમે 2 મિનિટ ઉભા રહી જાઓ કે વ્યક્તિને શું થયું છે, એની મદદે દોડ્યા જાઓ. આ એક શિક્ષક તરીકે જેને જીવનમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, જે આપણું ઘડતર કરે છે, એ શિક્ષકનું લોહી નહીં ઉકળ્યું હોય. એ શિક્ષક તરીકે, એક માનવ તરીકે ત્યાં જ મરી જાય છે. કેમ? તમારું લોહી એટલા માટે નથી ઉકળતું કે તમારી સ્કૂલની બદનામી થશે. થોડીક તો માનવતા ક્યાંક દાખવી લો. શુરા થઈને ફરો છો જ્યારે તમારે પૈસા ઉઘરાવવાના હોય, ડોનેશન લેવાના હોય, કોઈ વિદ્યાર્થીને થપ્પડ મારવાની હોય, એમને માર મારવાનો હોય, જો એક સામાન્ય બાબતે હોમવર્કને લઈને હોય તો ત્યારે તો શુરા થઈને ફરો છો. શું તમારી જવાબદારી ખાલી 2 ફ્રન્ટ પેજ અને જે લાસ્ટ પેજ હોય છે એની વચ્ચેના પાનાની છે? એક ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી તમારો લેક્ચર પૂરો કરી અને બહાર નીકળી જવાની, બસ ખાલી આટલી જ જવાબદારી છે? વિદ્યાર્થી ઊંચેથી બોલતા હોય, આખું ગ્રુપ જ્યારે એક જમા થયું હોય ત્યારે શિક્ષક તરીકે તમને એટલું થવું જોઈએ કે એ ઝઘડાને શાંત કરવામાં આવે. કંઈક નોટિસ, હવે રેડ પેનથી તમે એલસી આપી દેશો. શું એક વિદ્યાર્થીએ જીવન ગુમાવી દીધું છે, એક પરિવાર પી ખાઈ ગયો છે, એમનો દીકરો મરી ગયો છે, કેવી રીતે મોટો કર્યો હશે તમને અંદાજ નહીં હોય આ વાતનો. મોલિનભાઈ, આપની પાસે સૌથી અહીંયા ગંભીર વાત આ તો છે, પરંતુ સાથે હવે સમજવા જેવી વાત આપની પાસેથી એ જાણવી છે કે જ્યારે બાળક 15 વર્ષથી ઉપરનો થાય અને 20 થી 25 વર્ષ, જ્યાં સુધી એનામાં પૂરતી સમજણ આવવાની આ બધી જ વસ્તુ, ત્યાં સુધી કયા પ્રકારના એ સંયમના બંધ બંધાવવા જોઈએ, કયા પ્રકારની એને તમામ વસ્તુ શીખવાડવામાં આવવી જોઈએ કે જેના કારણે આવી માનસિકતા તો ન જ આવે? સૌથી પહેલા તો આપણા વચ્ચે જે આ ઘટના બની છે એ એવી કહેવાય કે લગભગ અમદાવાદને અત્યારે ધ્રુજાઈ નાખી એવી એક ઘટના છે. આજે જે જગ્યાએ આપણે એવું માનતા આવ્યા છે અને સાંભળતા આવ્યા છે કે ગુરુ દેવો ભવ, આજે ગુરુને ભગવાનના સ્થાને આપણે રાખીએ છીએ. આપણે જે રીતના સાહેબશ્રીએ કીધું એ રીતના આપણે એક શિક્ષા, જ્યાં એક સ્કૂલ છે એ સ્કૂલની અંદર આપણે એને મંદિર જોઈએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થના સભા હોય છે. આ તમામ જગ્યાએ એક સારા ગુણની અપેક્ષા હોય છે, જ્યાં એકચ્યુઅલી તામસી મગજનું કોઈ સ્થાન નથી, જ્ઞાન યોગની વાત છે. એવી જગ્યાએ આજે આવું કંઈક થતું હોય તો આજે આપણને ધ્રુજાઈ નાખે છે. આજે જે રીતના તમારો સવાલ છે કે કઈ વસ્તુઓનો સંયમને ધ્યાન રાખવામાં આવી જોઈએ, પણ મારો પોઈન્ટ એ છે કે આજની આ ઘટનાને ધ્યાનમાં રાખી, ગઈકાલની આ ઘટનાને ધ્યાનમાં રાખીને કેટલી સ્કૂલે આજે તાત્કાલિક ધોરણે સરપ્રાઇઝ ચેકિંગ બેગનું કર્યું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે પહેલી વસ્તુ દરેક સ્કૂલે ઉદાહરણ તરીકે લેવી જોઈએ કે તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં 1-2 વાર સરપ્રાઇઝ ચેકિંગ થવા જોઈએ. મેડમ, આ કિસ્સો આપણી સામે આવ્યો છે. મારી સમક્ષ એટલા એવા કિસ્સા આવ્યા છે કે બાળકોએ ઇવન રિવોલ્વર બેગમાં લઈને આવ્યા છે. એવા કેટલા કિસ્સાઓ કેટલી સ્કૂલોના છે કે જે બાળકો ડ્રગ્સ કન્ઝ્યુમ કરે છે, એની બેગ્સમાં ડ્રગ્સ છે. અને એટલું જ નહીં, એના પેરેન્ટ્સને બી એ વસ્તુ ખબર છે. અને ચોંકાવનારી વસ્તુ એ છે કે એ લોકો સામા થાય છે સ્કૂલની કે તમને શું વાંધો છે મારો છોકરો કન્ઝ્યુમ કરે છે. તો બીકોઝ ક્યાંક ને ક્યાંક પ્રશાંત સર આપણને હેલ્પ કરી શકે આ વસ્તુ સમજવામાં કે આ બાળક એટલો ગરમ થઈ જાય છે, એના પેરેન્ટ્સ એને હેન્ડલ નથી કરી શકતા, એના અગ્રેશનને જોઈને પેરેન્ટ્સ ગભરાઈ જાય છે કે આ કંઈક કરી ના દે. ધ પોઈન્ટ ઇઝ કે આ સમાજ કઈ તરફ જઈ રહ્યું છે.
આ બાળકોના મગજની અંદર શું ડેવલપ થઈ રહ્યું છે. આ વસ્તુ એવી છે કે જે કોલેજ અને પછી થતી ઘટનાઓ છે. કદાચ હું ને તમે જયારે કોલેજીસમાં ભણતા હતા ત્યારે આપણે કોલેજમાં આવા માફિયા ટાઈપ ઘટનાઓને સાંભળતા હતા અને 2-4 ઝઘડા ને લાઠીઓને બધા લઈને આવતા હતા. આ વસ્તુ આપણે કોલેજમાં જોતા આ હતા. હદ સુધીની તો ક્યારેય નથી સાંભળી. એક્ઝેક્ટલી. અને આ વસ્તુ હવે સ્કૂલો તરફ આવતી જાય છે. છોકરાઓનું મેન્ટલ ડેવલપમેન્ટ ફાસ્ટ થાય છે એ આપણે જાણીએ છીએ, પરંતુ હવે એ મેન્ટલ ડેવલપમેન્ટની અંદર એની સામે શું આવી રહ્યું છે? સ્કૂલની અંદર ભગવદ્ ગીતા ઇન્ક્લુડ કરવામાં 10 મિનિટ કે 20 મિનિટ ભણાવવાથી બાકીના 23 કલાક ને 50 મિનિટ એ છોકરો શું જોવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ કેવા સમાજની વચ્ચે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આજે તાત્કાલિક ધોરણે કેટલા બધા દેશે એવા ઉદાહરણ આપ્યા છે કે તાત્કાલિક ધોરણે ગેમિંગ્સ અમુક પ્રકારની બંધ કરાવવી જોઈએ. કેટલી જગ્યાએ કેવી વેબ સિરીઝ બંધ કરાવવી જોઈએ. અમુક એજ સુધી સોશિયલ મીડિયા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ જરૂર જ નથી. પણ આ તમામ વસ્તુઓ જે છે ને એ તામસી ગુણ ડેવલપ કરે છે માણસની અંદર. અને આ જે અત્યારે આટલા લેવલનું એનું અગ્રેશન જે છે એ જે છલકાયું છે, જેને આપણે કહીએ કે ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર જે છે, એકદમ અલગ જ લેવલનું એક ડિસઓર્ડર ડેવલપ થાય છે અને છોકરાને એટલો ગુસ્સો આવી જાય કે એ સામેવાળાનું કતલ કરી નાખે, અને છતાં બી હજી એને એનું રિયલાઇઝેશન નથી કે મેં કોઈકની સામે કોઈકને મારી નાખ્યો છે. એને એનો અફસોસ નથી. પૂનમબેન, ફરી એકવાર આપની પાસે અને એ પણ જાણવું છે કે આમાં એવી વાત પણ સામે આવી કે ત્યાં બ્લડ સ્ટેન જેટલા હતા, લોહીના ડાઘ, એને પણ સાફ કરી દેવામાં આવ્યા છે. તરત જ એ બધું બોલાય અને સાફ કરી દેવામાં આવ્યા. શું કંઈક એવી બીજી કઈ વસ્તુ ત્યાં આપ શાળાએ ગયા હતા, કોઈ વાત ચર્ચાઈ હોય, કોઈ એવી વસ્તુ જોવા મળી અને શાળા પ્રશાસન દ્વારા આવું કરવામાં આવ્યું? ત્યાં ગયા ત્યારે પહેલા તો એ ત્યાંના જેટલા શિક્ષકો હતા, જે તે જવાબદાર વ્યક્તિઓ, એમના દ્વારા શું રિપ્લાય આપવામાં આવતો હતો? પહેલી વાત તો સવારે અમે 9 વાગે પહોંચ્યા વાલીગણ, ટોટલી અમે ભેગા થઈ ગયા હતા અને 10 વાગે તો ઓલમોસ્ટ ટોટલી ક્રાઉડ ભેગું થઈ ગયું હતું. પણ ત્યારે એ સમયે સિચ્યુએશન એવી હતી કે બધા ભીગી બિલ્લીની જેમ ક્યાંક ગોખલામાં સંતાઈ ગયા હતા, કારણ કે કોઈ જડતું જ નતું. ગોતવાની કોશિશ કરી, પોલીસ ઇવન એમને પ્રોટેક્શન આપી રહી હતી અને એ લોકો કોઈ ચોથા માળે જતા રહ્યા, કોઈ ગ્રાઉન્ડની પાછળ બાકડા છે ત્યાં સંતાઈ ગયા, કોઈ પાછળ એમને કેન્ટીન છે ત્યાં સંતાઈ ગયા. પણ આ લોકો પાસે જે તમે કીધું કે એ લોકો જે સાબિતી છે એ બધું ડિલીટ કાઢી નાખવાની કોશિશ કરી. જયારે દીકરાને ચાકુના ઘા મારવામાં આવ્યા ત્યારે તરત ઈ દોડીને સ્કૂલ પાસે આવ્યો, સ્કૂલના ગેટ પાસે. અને ત્યારે સિક્યોરિટી વાળાએ જોયું બી ખરા અને સિક્યોરિટી વાળાએ અંદર શિક્ષકગણને જાણ કરી, શિક્ષકે પ્રશાસનને જાણ કરી અને આ લોકો ઇન્ટરનલી એટલા હફડાતફડી માચી ગઈ હતી ને એ લોકોમાં. એ લોકોની ચિંતા એ બાળકની નથી, એ લોકોને ચિંતા એમની સ્કૂલની ઇમેજની, સ્ટેટસની અને એમના ઉપર આક્ષેપ આવશે એના બચાવમાં શું શું કરી શકાય એની ચિંતા હતી. એમાં 20-25 મિનિટ આ લોકોએ કાઢી દીધી અને પછી એના જે વાલીગણ આવ્યા અને એ લોકો રિક્ષામાં એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. પણ એક વસ્તુ હું તમને આમાં કહીશ, જો એ દીકરાને ટાઈમ ટુ ટાઈમ હોસ્પિટલ પહોંચાડ્યો હોત, કારણ કે આ પ્રશ્ન પ્રશાસનની સેફટી માટેનો હતો જ નહીં, દીકરાને બચાવવું પેલા જરૂરી હતું. એમ્બ્યુલન્સને બી ફોન કરવામાં નતો આવ્યો. અને હું તો કહું આવી સિચ્યુએશનમાં એમ્બ્યુલન્સને બી ફોન ના જ કરવાનો હોય, તમારી પાસે જે સાધનો હોય લઈને દોડી જવાનું હોય. પણ એવું કઈ જ કાર્યવાહી કરવામાં ના આવી. એમણે માત્ર ને માત્ર પોતાનો વિચાર કર્યો અને એ દીકરાને ઓપરેશન કર્યું. 8 કલાકમાં એ દીકરાનું મૃત્યુ થયું. મૃત્યુનું કારણ શું આવ્યું કે એ દીકરાને એટલું બધું બ્લીડિંગ જતું રહ્યું હતું કે એને જે બોડીમાં જે જોઈતું હતું એટલા પૂરતા પ્રમાણમાં મળ્યું નહીં. અને જો કદાચ એને વહેલા લાયા તો કદાચ દીકરો આપણી સમક્ષ હયાત હોત. એટલે આ ખાલી બચાવ અને પેલી કહેવાય હવામાં વાતો કરી છે. પણ હું એટલું જ કહેવા માંગીશ કે જયારે દીકરો તડપતો હતો ત્યારે તમે એસીની હવા ખાતા હતા, હવે તમારી હવા અમે લોકો કાઢશું અને કાઢીને જ રહેશું. એની માટે અમારે ન્યાયતંત્ર પાસે, સરકાર પાસે માંગણી છે. અને હું દરેક વાલીઓને અપીલ કરું છું એઝ અ મધર, એક માતા તરીકે, કે આપણે બધા મળીને હવે આનો વિરોધ કરવો જ પડશે. જેથી ખાલી આ એક સ્કૂલનો પ્રશ્ન નથી, આવી કેટલીય સ્કૂલ છે જે ખાલી ને ખાલી શિક્ષાના નામે ધંધા ચલાવી રહી છે, પોતાના બેંક બેલેન્સ વધારી રહી છે. તો જો આજે આપણે ચૂપ રહેશું, જો 4 દિવસ ખાલી બખેડો કરીને શાંત પડી જઈશું, તો બીજી અન્ય સ્કૂલો છે એમને પ્રોત્સાહન મળશે અને આવીને આવી ઘટના ઘટતી રહેશે અને આવા ને આવા નયાની બલી ચડતી રહેશે. એમાં મારી દીકરી બી આવી ગઈ, આપણા સૌના દીકરા દીકરીઓ આવી ગયા. તો આ ફરી ઘટના ના બને એની માટે આ વખતે આપણે ચોકસાઈપૂર્વક આને સ્ટ્રિક્ટલી પગલાં લેવા જ પડશે. બિલકુલ સાચી વાત છે પૂનમબેન. અને સાથે આપને એ પણ પૂછવું છે કે આપની દીકરીઓ થ્રુ એવી કોઈ વાત સાંભળવા મળી? કારણ કે જયારે એક વાલી તરીકે આપણા બાળકોને શાળામાં મૂકતા હોય તો એક શાંતિ હોય કે ચલો સ્ટ્રિક્ટ છે શાળા, એટલે કોઈ બાળક દ્વારા દાદાગીરી નહીં કરવામાં આવે. શું દર 15 દિવસે અથવા તો એક પર્ટિક્યુલર સમયમાં બેગ ચેક થતા હતા?
ના, બેગ ક્યારે ચેક નથી થયા, સિવાય કે કોઈક કમ્પ્લેન કરે કે મેમ આ વસ્તુ લઈને આવ્યો છે, અથવા તો ક્યારેક મેમ આમ આટા ફેરા મારતા હોય ક્લાસમાં તો નજરમાં પડી જાય અથવા કોઈ વસ્તુ ધ્યાનમાં આવી જાય તો વાત અલગ છે. બાકી ક્યારે એવું પર્સનલી ચેકિંગ દરેક સ્ટુડન્ટનું થયું જ નથી. જેના ઉપર ડાઉટ પડે કંઈક એવું લાગે, કોઈકનો માની લો બાતમી મળી જાય, કોઈ કહી દે કે આ લાવ્યો છે તો વાત અલગ છે. બાકી ઘણીવાર અમે જયારે ફર્સ્ટ ટાઈમ હથિયાર પકડાયા હતા 1 મહિના પહેલા, ત્યારે બી અમે કીધું હતું કે તમે આવું ઇન્સ્પેક્શન કરવાનું રાખો. ત્યારે એમનો જવાબ શું હતો, અમારી સ્કૂલમાં તો હજારો બાળકો છે, કોના બેગ ચેક કરીએ. તો પહેલી વાત તો એ તમારી ઓકાત ના હોય આટલા બાળકોને સાચવવાની, તો આટલા બાળકો તમારે રખાય જ નહીં. 10-12 હજારની સંખ્યામાં એના સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ અને છે. ફી શું કામ લો છો આટલા બાળકો અને બીજી વસ્તુ, આટલી બધી ફીસ તમે ઉઘરાવો છો તો તમે સ્કેનર મશીન ગોઠવી દો છો. તમારી ના થતું હોય, જેમ કે એરપોર્ટ્સ અને સ્ટેશન્સ ઉપર હોય છે, સ્કેનિંગ કરીને જ એન્ટ્રી આપો બાળકને, તમે એવું તો કરી શકો. પણ ના, તમારે માત્ર ફીસ ગણવી છે. અને ફીસમાં બી કાવા દાવા એવા હોય છે કે સરકાર માન્ય જેટલી ફીસ નક્કી કરી છે એટલી જ લેવામાં આવે છે, નો ડાઉટ, વધારે નથી લેવામાં આવતી. પરંતુ એના બદલામાં પિકનિકની ફીસ અલગ, મોમેન્ટો આપે એની ફીસ અલગ, કોમ્પિટિશનની ફીસ અલગ, પછી એન્યુઅલ ફંક્શનની ફીસ અલગ, અને બોર્ડની એક્ઝામની ફીસ અલગ, સ્ટેશનરી એની ત્યાં જ મળે. દર વર્ષે એના કવર પેજ ખાલી ચેન્જ કરી દે, ઇન્ડેક્સ ચેન્જ કરી નાખે અને સિલેબસ બદલી નાખે. બધાને શું કે સિલેબસ બદલી નાખ્યો, પણ એકચ્યુઅલી કવર પેજ અને ઇન્ડેક્સ ખાલી બદલાયું, બાકી સેમ એઝ ઇટ ઇઝ હોય. અને બુક્સ એને ત્યાંથી જ લેવાની, જેથી કોઈ જૂની બુક એના આગળ, જેમ કે મારી ડોટરનું જ એક્ઝામ્પલ આપું, જેમ કે મારી મોટી ડોટર છે, એની બુક મારી નાનીને કામ લાગી શકે, પણ એવું પોસિબલ થતું જ નથી. કેમ? દર વર્ષે 2 વર્ષે એ લોકોના સિલેબસ બદલાય, બુક બદલાય, અને બધા એમને ફરજિયાત ત્યાંથી જ લેવાના, કારણ કે બહારથી તો બુક્સ મળતી જ નથી. મારી નાની ડોટરની બુક 5-5.5 હજારની મારી નાની ડોટર્સની બુક આવી, અને મોટી ડોટરની તમે વિચાર કરો, લોકો તો આખો 6 મહિના એટલા હજારમાં તો ભણાવી નાખે છે બાળકને. અને આ બુક્સની પાછળ ખાલી ટેક્સ્ટ બુકની વાત કરું છું, નોટબુકની તો વાત કરતી જ નથી. એટલે પૂનમબેન, આ શાળાની વાત કરી, હવે કોઈ આશા નથી, કોઈ જ આશા નથી કે કોઈ સ્ટ્રિક્ટ પગલા લેવામાં આવશે. એટલે આ શાળા પાસેથી પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા જે પગલા લેવામાં આવે એના પર સૌ કોઈને આશા છે, પરંતુ શાળા પાસે હવે બધી જ આશા ભરી પરવારી છે. પ્રશાંત સર, ફરી એકવાર આપની પાસે હવે એ જાણવું છે, એ વાયરલ ચેટ, આખી એક ચેટ થઈ છે વાયરલ, એ વિદ્યાર્થી જેને ખૂન કર્યું છે, જેને હત્યા કરી છે, આ હત્યા કર્યા પછી આટલી મોટી ઘટના, 2000 જેટલા લોકો સ્કૂલમાં એકઠા થયા પછી એક ડર તો આવે ને માણસની અંદર. સર, આમાં કોઈ ડર જ નથી. એવું બોલી રહ્યો છે વિદ્યાર્થી, એ બાળક, કે જો હુઆ સો હુઆ, અબ उसने मारा था मैं क्या करूंगा, दादागिरी दिखा रहा था. આ માનસિકતા શું હોય છે કે કોઈ પણ પ્રકારનો ડર નથી, કોઈ પણ પ્રકારની એ લાગણી પણ નથી કે મેં શું કરી નાખ્યું, અને ઉપરથી દાદાગીરી. એટલે જે વર્તનનું નિયમન અને નિયંત્રણ જે છે એ ખરેખર અમુક પ્રકારના ઘરમાંથી આવવું જોઈએ, અને એ જરૂરી છે. પણ થયું છે એવું અત્યારે કે આ બધા સોશિયલ મીડિયાને અથવા બીજી બધી, મેં કહ્યું તે પ્રમાણે વેબ સિરીઝ હોય કે બીજી બધા મૂવીઝ અમુક એવા આવે છે, એ બધાના કારણે ધીરે ધીરે સંવેદનશીલતા બહુ ઘટી ગઈ છે. એટલે નાની ઉંમરમાં એ લોકોને તમે એનાથી વિરુદ્ધ ઉદાહરણ આપો. તમે છોકરાઓને, અમુક છોકરાઓને તમે, બધાની વાતમાં નથી, પણ અમુક છોકરાઓને તમે ધારો કે એક ગિફ્ટ આપો તો એનો માત્ર આનંદ થોડીક ક્ષણો માટે જ હોય, પછી પાછો એને બીજા કશાકની જરૂર પડે, પછી ત્રીજાની જરૂર પડે. દેટ મીન્સ કે એનું ગ્રેટિફિકેશન જેને કહેવાય સાયકોલોજીકલી, કે સંતોષ જે કહેવાય, એ થતો જ નથી. આવી રીતે નેગેટિવ બાબતોમાં પણ છે, એને બીજી કોઈ બાબતની અસરો થતી નથી. એટલે ધીરે ધીરે આ લોકોની અંદર જે હ્યુમેનિટીનો આસ્પેક્ટ જે છે, અથવા તો જે બીજાને કંઈક થાય, જેને અમારી ભાષામાં એમ્પેથેટિકલ વ્યૂ કહીએ, એટલે સહાનુભૂતિ એ અલગ વસ્તુ છે, અને બીજું છે પરાનુભૂતિ. એટલે પેલાને કેવું થશે, એની તો સંવેદનશીલતા મરી જ પરવારી છે, અને એનું કારણ જે છે એ આ 2-3 જગ્યાએ એના કારણો પડેલા છે. મેં કહ્યું તેમ ડિસ્ટર્બ ફેમિલી હોય ત્યાંથી આ બાબત આવી શકે, ચોક્કસ આવી શકે. બીજી બાબત છે કે એ લોકોની સંગત, કે એ લોકોને અંદર જો પોતાને કંઈક રૂઆબ કરવો છે, પોતાને બીજા આગળ એને કંઈક બતાવવું છે કે મારામાં કંઈક છે, અને એને લોકો, આસપાસના લોકો માથે ચડાવી દે, મિત્રો બધા, ત્યારે એવા સંજોગોમાં પણ આ પ્રકારની સંવેદનશીલતા મરી જાય છે. અને ત્રીજી વાત મેં કહી તે પ્રમાણે સતત કન્ટિન્યુઅસ હિંસા જે છે રૂટીન બાબત તરીકે એ લોકોની સામે રજૂ થાય છે. એટલે એવું થાય છે કે આમાં તો કઈ મોટી વાત છે જ નહીં, આવું તો અમે કેટલું બધું જોઈએ છે. એટલે ઇસમે ક્યાં હે, જે કહ્યું ને કે હવે જો હુઆ શું હુઆ, આ શબ્દ જ બતાવે છે કે સંવેદનશીલતા એ ત્યાં શૂન્ય થઈ ગઈ છે. મારે ખાસ બીજી એક બાબત કહેવી છે કે અત્યારે આજે જ એક સરકાર કોઈક નવું નિયંત્રણ લાવવા જઈ રહી છે, એ છે ઓનલાઈન ગેમિંગ પર. કારણ કે ઓનલાઈન ગેમિંગ પરનું જે નિયંત્રણ છે ને, એ જ આનો જ ભયબેન છે. કારણ કે એ ત્યાં હિંસા મેળવે છે, આ બાજુ જે છે કોઈકની ઉપર હુમલો કરવા જાય છે માણસ.
જ્યારે ઓનલાઈન ગેમિંગની અંદર જ્યારે કોઈ વ્યક્તિ જાય છે એમાં દેવું કરે છે કે એમાં કંઈક ખરાબ કરે છે ત્યારે પણ મેં એવું જોયું છે કે કોઈને મારવા તરફ વ્યક્તિ જતી રહે છે. એટલે આના જે કારણો, સંકુલ કારણો છે, એમાં સૌથી મોટામાં મોટી જે દુર્ઘટના થાય છે એ આ સંવેદનશીલતાનું મૃત્યુ છે. સર, વાલીઓમાં પણ હવે એક ડરનો માહોલ છે અને સાથે અહીંયા સુધી વાત ન પહોંચે અથવા તો માનસિક રીતે ઉગ્ર થતા બાળકોને વાલીઓ કેવી રીતે બચાવી શકે? બહુ સિમ્પલ વાત છે કે બાળક જે કહે છે રોજે રોજની વાત એ વાલીઓ સાંભળે. સૌથી પહેલી વાત હું હંમેશા આ કહેતો હોઉં છું. ઘણીવાર છે ને માતા પિતા એ બાળક કંઈ પણ કહેવા જાય ને તો સીધા ઉપદેશ ચાલુ કરી દે છે. સીધું જ એની વાત સાંભળવા, એની વાતને કાપી અને વચ્ચેથી કાં તો એને કંઈક ને કંઈક એવું કહેવા માંડે કે એને ખબર છે બાળકને, ભાઈ આ પ્લીઝ આવું નાખો, મારી વાત તો સાંભળો, હું નાના બાળકોની વાત કરું છું. ત્યારથી જો એક પ્રકારની રિલેશનશીપ, બાળકનું બોન્ડ જો આ અલગ પ્રકારનું, કારણ કે અત્યારનું પેરેન્ટિંગ બહુ જટિલ અને બહુ જુદા પ્રકારનું છે. પહેલા અત્યારના જે માતા પિતા છે એ લોકો નાના હતા ત્યારે એમની સાથે એમના મા બાપ જે રીતે વર્તન કરતા હતા એવું અત્યારના પેરેન્ટ્સ જે છે એમના બાળકો સાથે નહીં કરી શકે. એમણે જુદું કંઈક શીખવું પડશે. એટલે એ બાળકને સાંભળવાનું રાખવું પડશે. બીજું કે એ બાળકના ઓનલાઈન બિહેવિયર સાથે પણ એમણે અટેચ રહેવું પડશે કે તું કોને મળે છે, ઓનલાઈનમાં શું કરે છે, કેવી રીતે કરે છે. હા, અમુક હદ સુધી બાળક સિક્રેટિવ હોય છે આ ઉંમરમાં, પણ છતાંય એને એવો સંબંધ, હું એવું ઈચ્છું છું કે એઝ અ સાયકોલોજીસ્ટ હું કહી શકું કે જો એવો સંબંધ હોય કે બાળકના પોતાના મનની કોઈ પણ સમસ્યા હોય તો સીધું જઈને પહેલા માતા પિતાને કહી શકે તો ચોક્કસપણે માતા પિતાને ધ્યાન પર આવે. અને એના માટે આ કમ્યુનિકેશન બહુ જરૂરી છે. એટલે આ કમ્યુનિકેશન, ઘરમાં હિંસાનું વાતાવરણ ના હોય એ આપણે ઘરેથી કરી શકીએ એની વાત છે. ચોક્કસ કાયદાકીય નિયંત્રણ જે છે અલગ વાત છે. અને સ્કૂલનું તો ડેફિનેટલી હું તો બહુ જ મોટો ફાળો માનું છું. સ્કૂલનો ફાળો એટલો બધો મોટો છે કે માતા પિતા બાળકને સ્કૂલમાં એના ભરોસે મૂકે છે. એને સ્કૂલની અંદર શિક્ષક પાસે કદાચ વધારે સમય આજકાલના બાળકો વિતાવે છે. અને હું તો કહું 10મા 12માના બાળકો તો ક્લાસમાં જાય અને સ્કૂલમાં જાય, આખો દિવસ એમની પાસે જાય છે. ત્યારે શિક્ષકની નજરની સામે બાળકનું વર્તન બદલાતું એ લોકો પારખી શકે એવી એ લોકોને ટ્રેનિંગ આપવી પડે કે આ બાળક પહેલા આવું હતું ને હવે આવું કેમ કરે છે. તો આ જવાબદારી પણ સ્કૂલ્સની છે. અને જે સ્કૂલો એવું કહે છે કે અમે આટલું બધું કરીએ છીએ ને આવું કરીએ છીએ, એ બાળકો મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપે એ સ્કૂલના લોકો, એવું મારે ખાસ અહીંયા વિનંતી છે. અને બહુ સખ્ત શબ્દોમાં હું કહું છું કે એવું કરવું જ પડશે, કારણ કે અત્યારનો સમય એ મેન્ટલ હેલ્થના માટે બહુ ક્રિટિકલ ટાઈમ છે. બિલકુલ. અને જો નહીં કરવામાં આવે તો પછી ક્યાં જઈને ઉભા રહેશું એની કલ્પના કરવી અઘરી છે. હાર્દિક સર, ફરી એકવાર આપની પાસે જ્યારે એક બાળક શાળામાં આવે છે, એક શિક્ષક તરીકે આપને શું આપની જવાબદારી ફીલ થાય છે? અને બાળકોની અત્યારે વાત કરીએ એ 6ઠ્ઠા ધોરણ પછી અથવા તો 10, 11, 12 આ તમામ બાળકો ફૂલ ડે સ્કૂલમાં હોય છે. ઘર કરતા એ શિક્ષકો સાથે વધારે રહે છે. ત્યારે એક શિક્ષક તરીકે પહેલી જવાબદારી શું? ચોક્કસપણે જ્યારે બાળક મા બાપ પરની સાથે 5-6 કલાક વિતાવ્યા બાદ જ્યારે શાળામાં આવે છે ત્યારે શિક્ષકની અત્યારે સૌથી મોટી જવાબદારી થઈ ગઈ છે કે જેને ઇન્ફોર્મેટિવ શિક્ષણ આપવાની સાથે સાથે આજે એને સોશિયલ શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે. પ્રશાંતભાઈએ વાત કરી એ પ્રમાણે કે ખાસ કરીને આ બધી જે વૃત્તિ જોવા મળે છે એ લગભગ 8મા ધોરણથી માંડીને 12મા ધોરણના વિદ્યાર્થીઓમાં ખાસ જોવા મળે છે. એક તો એનો હોર્મોન્સ છે થતો ઉંમરના કારણે, સાથે સાથે જેટલી પણ હિંસાત્મક જે સોશિયલ મીડિયા પર વાનગીઓ પીરસાઈ રહી છે એનો પ્રતિબંધ ઘણા દેશોમાં થઈ ગયો છે. સમાજ આવી ઘટનાઓ પછી જેને આપણો સમાજ જાગવાનો છે એમ રાહ જોઈ રહ્યો, એવું લાગે છે કે આ તાત્કાલિકપણે બંધ થવી જોઈએ. ઘણી બધી રમતો એવી છે, ઘણી બધી વસ્તુ એવી છે કે જે બાળકને હાલ આ બધી વસ્તુ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સાથે બીજી મારે અગત્યની વાત એ કહેવી છે કે શિક્ષણ જે વિભાગ છે એનું ફેલિયર આ બીજી વખત સામે આવી રહ્યું છે. હમણાં તાજેતરની આ ઘટના પહેલાની જ વાત છે કે લગભગ 16 શિક્ષકોના નામ હમણાં છાપામાં ચડ્યા હતા કે જેઓ વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરતા હોય છે પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં ટ્યુશન રાખવા માટે. આ ઘટનાને પણ શિક્ષણ વિભાગે શી ખબર કેમ અવગણી છે. જો આવી ઘટનાની, આ તો વિદ્યાર્થીઓ વચ્ચેની જે ઘટના હતી, પણ મારો ચોક્કસપણે એવું માનવું છે કે જે 16 શિક્ષકો જે બ્લેકમેલ કરતા હતા એ શિક્ષકો પર જો કાર્યવાહી નહીં થાય તો હજી પણ ઘણી બધી સ્કૂલો એવી છે કે જેમાં આ ઘટનાઓ બનશે. ઘણા વિદ્યાર્થીઓ મારી સાથે આવીને એવું કીધું છે કે આ શિક્ષક, હું એઝ અ મેન્ટર તરીકે કામ કરું છું ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ મને ચિઠ્ઠી લખીને આ વસ્તુ કીધી છે કે આ ફલાના શિક્ષક મને કહે છે કે મારે આ જ ઇન્સ્ટિટ્યૂટમાં તારે ટ્યુશન રખવાનું, નહીં તો તારી જે જૂની વાતો છે, તારી આ ગર્લફ્રેન્ડ સાથે, આ બોયફ્રેન્ડ સાથે જે મિત્રતા છે એ અમે વાત ફેલાઈ દઈશું. તો ખાસ કરીને મારું એ પણ ટીવી માધ્યમ દ્વારા કહેવાનું છે કે શિક્ષણ વિભાગનું સૌથી મોટું ફેલિયર અહીંયા આવ્યું છે. શિક્ષણ વિભાગનો ડર નથી,
પોલીસ કર્મીનો ડર નથી, ન્યાયતંત્ર આપણું એકદમ નીચલી કક્ષાનું થઈ ગયું છે, જેના કારણે આ બધી વૃત્તિઓ અને આ બધો જે હિંમત જે થાય છે અસામાજિક તત્વોની, એ આના માટે ખૂબ જવાબદાર છે. ઓકે, એટલે આપણે કહીએ કે બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય, આ જે વાત છે એ જે શિક્ષકની શું ગરિમા, એમનું શું મહત્વ, એ અમે જાણીએ છીએ. કારણ કે કેવા શિક્ષકો કે જેમણે જ્ઞાન આપી અહીંયા સુધી પહોંચાડ્યા છે, આગળ વધાર્યા છે, પરંતુ આવા કેટલાક શિક્ષકો જેમની આ કરતૂત અને એ શરમજનક કરતૂત છે, લોકોના જીવ લેવા સુધી આવી જાય છે, વિદ્યાર્થીને બ્લેકમેલ કરે છે. એક શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીને બ્લેકમેલ કરો છો, કેમ? ખાલી તમારા ખિસ્સા ભરવા માટે? આનાથી વધારે શરમજનક આની કોઈ પરાકાષ્ઠા જ ના હોય, અને પાર થઈ ચૂક્યા લાગો છો. મૌલિનભાઈ, ફરી એકવાર આપની પાસે જ્યારે બાળકોની એક્ઝામ આવતી હોય છે, મોટિવેશન સેમિનાર આખા એમના યોજાતા હોય છે, ઘણા બધા બાળકો સાથે વાત કરવાનું પણ થાય છે. 11-12 બોર્ડની એક્ઝામ્સ આપતા એ તમામ બાળકો, એમની માનસિકતા શું હોય છે? કેટલાય લોકો વિદ્યાર્થીઓ સાથે આપણે વાત પણ કરી હશે, તો એ સમયે એમની માનસિકતા શું? તમને વર્ષો પહેલા અને વર્ષો બાદ કઈ ફરક? બહુ જ મોટો ડિફરન્સ છે. એક ટાઈમ કદાચ જ્યારે મેં આ કરિયરમાં જ્યારે હું એન્ટર થયો હતો અને એ વખતે જ્યારે સેશન્સ ને સેમિનાર્સ અમે લોકો લેતા હતા, તો છોકરાઓની અંદર ખરેખર એક વિઝન હતું કે એમને કંઈક બનવું છે, ને એમને એ ભૂખ આપણે ઓડિયન્સની અંદર જોઈ શકતા હતા કે કંઈક એમને એક એલિમેન્ટ મળી જાય, ધક્કો મળી જાય, જેનાથી એમનું કરિયર આસ્પેક્ટ સુધરી જાય, અને એની ભૂખ આપણને ફીલ થતી હતી કે છોકરાને આ રસ્તો મળી ગયો છે અને એ બહુ ખુશ છે, અને 10 વર્ષ પછી આજે બી આપણને યાદ કરે છે. આજનો ટ્રેન્ડ જે છે, આજના જે છોકરાઓ છે, ઘણી જગ્યાએ અમે લોકો પ્રોગ્રામ્સમાં જોતા હોઈએ છીએ કે થોડા દિવસ પહેલાની જ વાત છે, એક જગ્યાએ હું ધર્મ અને સત્ય સમજાવતો હતો, અને એ 15 જણની વચ્ચેનો એક સ્પેશિયલ પ્રોગ્રામ હતો. તો 15 જણની એ યુનિવર્સિટીની અંદર પ્રોગ્રામ ચાલે છે, ધર્મ અને સત્ય 1.5 કલાક સમજાયા પછી પણ એટેન્ડન્સ માર્ક થઈને આવે છે, તો 21 જણની એટેન્ડન્સ માર્ક થઈને આવે છે. એટલે આજના છોકરાઓની માનસિકતા તમે જુઓ કે 1.5 કલાક છોકરો સત્ય સમજ્યા પછી, સાંભળ્યા પછી એ ખાલી ત્યાં છે, પણ અહીંયાથી ક્યાંક જ છે. કહેવાનો અર્થ એ છે કે છોકરાઓ છે ને આજકાલ લોસ થઈ ગયા છે. એ લોકો રીલ્સની દુનિયામાં 3 સેકન્ડ 4 સેકન્ડની અંદર સ્વાઇપ અપ કરવાની આદતમાં આવી ગયા છે. કંઈક નવું નથી જાણવા માંગતા, અને 1.5 કલાક એમના માટે એટલું બધું મોટું થઈ જાય છે, 40 મિનિટ મોટું થઈ જાય છે. ધ પોઈન્ટ ઇઝ કે ક્યાંક ને ક્યાંક બાળકો આજકાલ જે છે એમને એન્ટરટેનમેન્ટ મોડ ઓફ એજ્યુકેશન જોઈતું હોય છે. એમને મજા આવી જોઈએ, બસ લેક્ચરની અંદર મજા આવી જોઈએ. જે બી ફેકલ્ટીઝ એવી હોય કે જે લોકો ધમાલ કરાવે, મજા કરાવે, એ ફેવરેટ છે, પણ જે ભણાવે છે એ બોરિંગ છે. અને સ્કૂલ્સ પણ આજકાલ એવી જ રીતની ફેકલ્ટીઝ હાયર કરે છે કે જે ધમાકેદાર ચાલવી જોઈએ, ફોલોઅર્સ જોઈએ જેમના. તો પોઈન્ટ ઇઝ કે આ જગ્યાએ શિક્ષણ ક્યાં ગયું? પોઈન્ટ એ છે કે આજના જમાનામાં છોકરાઓ જે છે એ લોકોને ફાસ્ટ જોઈએ છે. સેકન્ડલી બહુ જ ઓછા છે કે જે લોકો કરિયર ઓરિએન્ટેડ છે, એ લોકોને ફટાફટ કમાવું છે. સર, તમે અમને એ ના સમજાવો કે અમે કઈ સ્કિલ્સ ડેવલપ કરીએ, તમે અમને એ સમજાવો કે 2 વર્ષમાં કેવી રીતના મર્સિડીઝ છોડાવશે. આ વૃત્તિ જે છે એ લોકોને એટલું અગ્રેશન ઉપર લઈ જાય છે કે એ લોકોને સાચું ખોટું ભૂલાઈ જાય છે, કોણ સાચું હિત અહિત ભૂલાઈ જાય છે, સત્ય અસત્ય ભૂલાઈ જાય છે, અને એ તમામ વસ્તુ ભૂલાઈ જાય છે. આજનો બાળક એ ખાલી 5 1 5 5 2 10, બસ એટલું જ ખાલી શિક્ષણ પૂરતો જ, એ બી કેલ્ક્યુલેટરમાં કરશે. હા, એટલા પૂરતો જ રહી ગયો છે. ભાવનાહીન, એ લાગણીહીન થઈ ગયો છે બાળક, કારણ કે એ પ્રકારનું વાતાવરણ એની આસપાસ રહે છે. અને બાળકોને આપણે સૌ કોઈએ એ શીખવવાની હવે જરૂર છે કે આ દુનિયા 2 મિનિટમાં મેગી બની જશે એટલા પૂરતી નથી. આ દુનિયા 30 થી 40 સેકન્ડમાં તમારે રીલ જોઈ અને બધું મેળવી લેવું છે, એ હકીકત નથી, એ વાસ્તવિકતા નથી. એને વાસ્તવિકતા શીખવવી પડશે. એ સાથે કે આ શાળા સાવ ફેલ ગઈ છે. ગુનાખોરીના આટલા કિસ્સા, આટલી કમ્પ્લેન સામે આવી, અને તેમ છતાંય અત્યાર સુધી આ શાળાએ બધી જ વસ્તુ લેટ ગો કરી છે. એટલે શિક્ષકોથી માંડી, પટ્ટાવાળાથી માંડી અને આચાર્ય સુધી તમામ લોકો બેજવાબદાર, નિષ્ઠુર, કોઈ પણ પ્રકારની એમનામાં દયા નથી, અને માત્ર ખિસ્સા ભરવા માટે, કોથળા ભરવા માટે બેઠા એવા શિક્ષકો ને એવા તમામ લોકો છે. આગળ વધારીશું ચર્ચા. નરેશભાઈ, ફરી એકવાર આપની પાસે. એટલે અહીંયા હવે વાત ફરીને ત્યાં આવે છે, લાલચ સેન્ટરમાં છે. કઈ જ નથી જોઈતું. વિદ્યાર્થીનો જીવ જાય છે તો જાય, એ દારૂની બોટલ લાવે છે તો લાવે, એ કોઈકને ગાળો બોલે છે તો બોલે, ગુસ્સો કરે છે તો કરે, કોઈને કોઈનાથી ફરક નથી પડતો, જીવથી ફરક નથી પડતો. બસ ખાલી ફરક પડે છે એ શાળાને કોથળા ભરવા, પૈસાના કોથળા, પૈસાના ખિસ્સા ભરવા માટે, ડોનેશન લેવા માટે 50 લાખની 20 લાખની ગાડીઓ લઈને ફરતા એ શિક્ષકો. આ ઘટના જોયા બાદ એ શિક્ષકો હલતા નથી, તો આનાથી મોટી શરમજનક વાત કોઈ પણ નથી. શાળા અહીંયા બધી જ જગ્યાએ ફેલ ગઈ છે.
બેન, ગુજરાતમાં આજથી 10-15 વર્ષ પહેલા જુઓ તો 3,000-5,000 ફીમાં સ્કૂલો ચાલતી હતી. છેલ્લા 10-15 વર્ષ પછી કોર્પોરેટ માધાતાઓ સ્કૂલની અંદર આવ્યા. આજે સ્કૂલ બી કોર્પોરેટ, તમે જુઓ કોર્પોરેટ લેવલની જેમ ઓફિસ હોય એ રીતે સ્કૂલોને બનાવી દીધી છે. 4-5 લાખ રૂપિયા ફી પહોંચી ગઈ છે અને સ્કૂલની અંદર કોઈ નિયંત્રણ નથી. બેન, આજે બેને કીધું એમ, મેં તમને તો પહેલા કીધું, મેં તો 7 ડે સ્કૂલમાં કેટલી અરજીઓ કરેલી છે, તેમ છતાં પણ આ સુધી કયું થયું. સ્કૂલે કોમર્શિયલાઇઝેશન કર્યું છે અને ત્યાં આગળ ધંધો જ ચલાવે છે. એમ અહીંયા સેન્ટ ઝેવિયર સ્કૂલની અંદર સ્ટોર છે. હમણાં ગયા વર્ષે સેન્ટ ઝેવિયર સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને મેસેજ કરતો હતો અને ભરત શબ્દે વધીને કે તું મારી જોડે સંબંધ બાંધ, અને એ કિસ્સો જબરજસ્ત આવ્યો કિસ્સો. અને તેમ છતાં બી કોન્વેન્ટ સ્કૂલમાં ને આ જે ટ્રસ્ટીઓ જે રૂપિયા આપી પોલીસમાં ને સરકારીમાં પૈસા આપીને બધો મામલો ઠંડો કરી દે છે. માઉન્ટ કાર્મેલમાં બી આવું બને છે. કોન્વેન્ટ સ્કૂલોમાં બધી જ જગ્યાએ જે બી ટ્રસ્ટીઓ છે રૂપિયા આપી, કારણ કે એ લોકો પાસે અસંખ્ય રૂપિયા છે, રૂપિયા લીધે છૂટી જાય છે. 7 ડે સ્કૂલ એ બદનામ થયેલી છે અને એની અંદર કેટલાય કિસ્સાઓ છે. અને તમે જુઓ કે ત્યાં આગળ માઇનોરિટી હોવા છતાં બી જે છોકરાઓ લાખ રૂપિયા લઈ લીધા છે, માથાભારે છોકરાઓ છે ત્યાં આગળ આજુબાજુના વિસ્તારના. સ્કૂલના આરે બેન જેમ કે છે વાલી જાય તો એમનું કશું ચાલતું નહીં, પ્રિન્સિપાલ સુધી મળવા માંગતા નહીં. સ્કૂલ એ ટ્રસ્ટ છે, આ તો મંદિર છે, એમાં કોઈ બી આવી શકે છે અને કોઈ બી કરી શકે છે. પણ આ માથા ભારે જે ટ્રસ્ટીઓ છે, ઈમેલ કરો પછી તમે સ્કૂલમાં આવો, તમને સ્કૂલમાં મળવા ના દે, તમે પહેલા બહાર મળી લો, PR ને મળી લો, આ બધું જ સરકાર જાણે છે. અમે કેટલી લેટરો લખ્યા છે, પણ આજ દિન સુધી શિક્ષણમાં હું તો 15-20 વર્ષ થઈ ગયા વાલી મંડળ ચલાવે, કેટલી અરજીઓ કરે. મેં આજે મુખ્યમંત્રીને એક લેટર લખ્યો છે ઈમેલ કરીને અને પોસ્ટ બી કરવાનો છું કે ભાઈ વેબ સિરીઝો ક્રિમિનલ જે ગુજરાતમાં વધી છે અને મોબાઈલ સ્કૂલમાં આ તમે 7 ડેઝમાં સ્કૂલમાં મોબાઈલ લઈ જાય છે બાળકો, વાલીઓ કીધું છે, બાળકોએ બી કીધું કે મોબાઈલ લઈ જાય છે. તો એ વેબ સિરીઝ ક્રિમિનલ છે, એની પર તમે બેન્ડ તાત્કાલિક લાવો. અને જે 7 ડે સ્કૂલને તાત્કાલિક, મારું વાલી મંડળ તરફથી ફર્સ્ટ ઓફ ઓલ કે આ સ્કૂલને તાત્કાલિક સરકાર હસ્તક લઈ લો. કાલે બધા જ બાળકો ત્યાં ભણશે, પણ સ્કૂલને તાત્કાલિક, કારણ કે સ્કૂલે બધું જ ખોટું કર્યું છે. ખૂન થતા સુધીનું જો ખોટું કર્યું હોય, બાળકને મળતા સુધી રાખ્યો હોય અને માઇનોરિટીના છોકરાઓ ના લીધા, એટલે બધું જ જો કાલે ઇન્સ્પેક્શન થશે, મુખ્યમંત્રી પોતાના હાથમાં લેશે અને આ વસ્તુ કરશે, તો આ સ્કૂલ 100% સરકારને હસ્તક લેવી જ પડશે. અને પહેલો દાખલો માનીય મુખ્યમંત્રીશ્રીને હું કહું છું વાલી મંડળ તરીકે, પહેલો દાખલો બેસાડો, જેથી જે શાળાઓ ફાટી છે, જે કોમર્શિયલાઇઝેશન કરે છે, લૂંટે છે, એ બધું જ બંધ થાય અને આ શાળાને કાલથી સરકાર હસ્તક લઈ લો, તો જ એક નમૂનો થશે ગુજરાતમાં. પૂનમબેન, આખા ગુજરાતમાં અને જ્યાં જ્યાં સુધી આ વાત પહોંચી છે ત્યાં સૌ કોઈના મનમાં ડર છે. આપની તો 2 દીકરીઓ ભણે છે ત્યાં. એક વાલી તરીકે આપના મનમાં શું ડર છે? કાલે દીકરીઓને મોકલશો અને મોકલશો તો કયા એ હૈયા પર કેટલો પથ્થર મૂકીને મોકલશો? પહેલી વાત તો હું તમને એ કહી દઉં કે આ ઘટના તો ગઈકાલે બની છે, પણ મેં 15 દિવસ પહેલા બીજી સ્કૂલમાં મારી દીકરીઓ માટે ઇન્ક્વાયરી કરી, ઇવન મેં ફોર્મ બી ભરી દીધું. પણ મારી દીકરીએ ઇન્સિસ્ટ કર્યું કે મમ્મી આ મારું 10th નું બોર્ડ છે, અધવચ્ચેથી મને એડમિશન બીજે કરાવશો તો મારું ડિસ્ટર્બ થઈ જશે. કારણ કે મેં CBSE માં એને મૂકવાનો પ્રયાસ કર્યો કે ભાઈ હવે, કારણ કે ન્યુશન્સના લીધે મેં રીઝન બી બીજી સ્કૂલમાં એ જ કીધું કે ત્યાં ન્યુશન્સ એટલું બધું છે કે કદાચ મારી દીકરીનું ઓછું રિઝલ્ટ આવશે તો ચાલશે, ઓછું ભણશે તો ચાલશે, પણ મારી દીકરી મારા હાથમાંથી જાય અથવા તો એ કંઈક ખરાબ કૃત્ય કરી બેસે, એને કંઈક ખરાબ શિક્ષણ મળે એવું મળશે, એ મને નહીં ચાલે. તો એ વાલું કરીને મેં એ લોકોને કીધું કે મારે ચેન્જ કરી. પછી મારા હસબન્ડે બી કીધું કે રેવા દે, હવે છોકરી કહે છે તો, કારણ કે જ્યારે હોય ત્યારે મમ્મી મને આને ગાળો દીધી, આમ કર્યું, મિડલ ફિંગર બતાવે છે, સર આમ કીધું, સર બોલતા નથી, સર મને જ કહે પછી કઈ બી. એટલે આ બધી કમ્પ્લેનના લીધે હું કંટાળી ગઈ હતી. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું નથી ચાહતી, જે ગઈકાલની ઘટના બની એની જ મને ડર હતી કે કાલ ઉઠીને આ લોકોના ડિસ્પ્યુટ એટલા થાય કે કાલ ઉઠીને આપણી દીકરીને કંઈક ધક્કો મારી દે, ક્યાંક બસમાંથી, ચાલુ બસમાંથી પાડી દે, મારી નાની દીકરીને કંઈક અટેક કરી દે. કારણ કે જયારે ત્યારે અવારનવાર મારામારી ત્યાં થતી હોય છે. તો એઝ અ મધર, કારણ કે હું એક જ વસ્તુ માનું છું કે દુનિયાનું સૌથી મોટું જે દુઃખ હોય, એક એઝ અ પેરેન્ટ્સ, એઝ અ બાળક માટે મોટામાં મોટું દુઃખ એની નજરની સામે એના મા બાપ ખોવા, અને એક મા બાપ માટે એની નજરની સામે એનું બાળક ખોવું. તો જે વેદના ગઈકાલે જે દીકરાની થઈ છે, એઝ અ મધર હું વિચારું તો હું એવું નહીં ઈચ્છતી કે હું મારી દીકરીને ખોઈને એનું કરિયર બનાવું. જો મારી દીકરી હયાત હશે, દીકરો હયાત હશે તો હું એનું કરિયર બનાવીશ, મારી લાઠી બનશે કે એનું ભવિષ્ય બનશે. પણ એઝ અ મધર મેં એટલું નક્કી કરી લીધું કે મારી દીકરી, અત્યારે બી હું મીડિયાની સામે આવી છું, એનું રીઝન ઘણા બધા પેરેન્ટ્સને ટ્રાય કર્યો મીડિયા વાળે, પણ કોઈ બાઇટ આપવા રેડી નતું આજે. કેમ એ લોકો ક્યાંક ને ક્યાંક બીતા હતા કે અમારા છોકરા જોડે શું વર્તન કરશે, અમારી જોડે શું બિહેવિયર થશે. પણ મારે તો મારી દીકરીને અહીંયા ભણાવી જ નથી. તેલ લેવા ગઈ આ સ્કૂલ ને તેલ લેવા ગયું એનું એજ્યુકેશન. દીકરી હયાત હશે તો બધું જ હશે. એટલે હું તો
બહુ રિસેન્ટલી ભલે 10મા ધોરણ એનું બગડતું કે ઓછું રિઝલ્ટ આવે એની સ્કૂલ ચેન્જ કરવાની જ છું, એટલે હું મીડિયા સામે આવી છું કે કોકે તો પહેલ કરવી પડે, કોકે તો શરૂઆત કરવી પડશે. તો એક મા તરીકે હું શું કરવા ના કરી શકું? કદાચ બની શકે મને જોઈને બીજી મા ઉભી થાય, કારણ કે ગઈકાલે એક માએ એનો લાલ ખોયો છે, એની ઘડપણની લાઠી ખોઈ છે, એની વેદના હું સમજી શકું. મારા જેવી અન્ય માયો, કારણ કે 9 મહિના કુખમાં અમે લોકો રાખીએ છીએ. એક પુરુષને કદાચ એટલી બધી રિયલાઇઝ ના હોય એની ફિલિંગ્સની, પણ એક મા તરીકે તો એની જીવ હોય. કદાચ એના બદલે મારી દીકરી હોત ને તો હું તો આખી સ્કૂલ સળગાઈ નાખી હોત એક મા તરીકે. કારણ કે જયારે એક માના બાળકને કંઈક નુકસાન પહોંચે ને ત્યારે એ મા નથી રહેતી, એક વાઘણ મરી જાય છે, અને એ હું કરી બતાવત. ઓકે, સલામ છે પૂનમબેન આપને. અને તમામ વાલીઓમાં એક વાતને લઈને આજે ડર છે કે મારા બાળકનું હવે શું. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. એટલે અહીંયા શરમ છે, ચિંતા છે, બધી જ વસ્તુ એક સાથે ભેગી થાય છે. અને એક વાત એ પણ કે ક્યાં નાલંદા, ક્યાં તક્ષશિલા વિદ્યાલય, ઓ માનો ભદ્રાના મંત્રની સાથે આપણે ચાલતા, અને ક્યાં 7 ડે સ્કૂલ. આના પર ખૂબ કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે સૌના મનમાં એક કાળજું ફાડી નાખે એવો ડર છે, એટલી ચિંતા છે કે હવે મારા બાળકનું શું. મહેરબાની કરીને આવી શાળાઓ હવે ન આવે સામે. અને જો કોઈ વિદ્યાર્થી આવે છે તો કડક પગલા લઈ લો, કારણ કે એક બાળક એના મા બાપ માટે શું હોય છે, મા બાપ હંમેશા એમ કહેતા હોય છે કે તમે છો એટલે અમારું બધું જ છે. મા બાપ પાસેથી એનું સર્વસ્વ ન છીનવી લો, મહેરબાની કરો. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.